વડોદરા જિલ્લાના ઉદલપુર ડેસર રોડ પર પ્રથમ જ વરસાદમાં માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી જમીન સંપાદન અને જંગલ કટિંગની કામગીરી પૂર્ણ ન થતા નવા રોડનું નિર્માણ અટવાયું છે। ભારે વરસાદ બાદ ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધીના માર્ગ પર વિશાળ ખાડાઓ પડી ગયા છે, જેના કારણે હળવા તેમજ ભારે વાહનોની અવરજવર જોખમી બની છે। સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે રોડનું સમારકામ અને નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। આ ચોકડી ઉપર દર વર્ષે એટલા બધા ખાડા પડે છે, એટલો મોટો રોયલ્ટીનો અહીં આગળ ઇન્કમ છે સરકારને, પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી। અને અહીંયા બાજુમાં બ્રિજ આવેલો છે અડધા કિલોમીટરમાં, અને એની અંદર એટલો મોટો ખાડો પડ્યો છે કે ક્યારેક બાઇકવાળો એ ખાડામાં સીધો ઉતરી જશે અંદર, એટલો મોટો ખાડો પડ્યો છે। તંત્રની અંદર કોઈ જાતનો કોઈ ગંભીરતા આવતી નથી અને વારંવાર છણાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। તો બસ ખાલી ઇન્કમ માટે જ સરકાર બનાવેલી છે। અમારા ઉદલપુરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે। કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા અવારનવાર સાધનો જાય છે। એ સાધનો દ્વારા મોટા પહેલાં જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી, હાથથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। કેટલા ખાડા પડ્યા છે ને બ્રિજ આગળ કેવું થયું છે? અગાઉ બ્રિજ આગળ તો એવડો મોટો ખાડો પડી ગયો છે, જો કોઈ બાઇકવાળો અંદર પડશે ને તો એનું મોત થઈ જાય એવું મોટો ખાડો